हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે ચેપ્ટર 3 પૂરું કર્યું। હવે ચેપ્ટર 3 ની જે એક્સરસાઇઝ છે એમાં જે ક્વેશ્ચન છે એની આપણે એકવાર ચર્ચા કરી લઈએ। તો જુઓ એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 1 કે આવર્ત કોષ્ટકની ગોઠવણીનો મુખ્ય આધાર શું છે? તો આવર્ત કોષ્ટકની મુખ્ય ગોઠવણીનો આધાર છે એની ઇલેક્ટ્રોન રચના, કે આવર્ત કોષ્ટક છે ઇલેક્ટ્રોન રચનાને આધારે એની ગોઠવણી થયેલી છે। એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે કે મેન્ડેલિફે કયા મહત્વપૂર્ણ ગુણધર્મોને આધારે તેના આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ કર્યું અને શું તે તેને દ્રઢપણે પકડી રાખી શક્યો? તો આપણને ખબર છે કે મેન્ડેલિફે આવર્ત કોષ્ટકની જે ગોઠવણી છે એ શરૂઆતમાં એને એવું ડિસાઈડ કર્યું હતું કે આવર્ત કોષ્ટકની ગોઠવણી પરમાણુ ભારને આધારે કરી હતી, પણ મેન્ડેલિફ છે એને દ્રઢપણે પકડી રાખી શક્યો નહીં અને પછી આવર્ત કોષ્ટકમાં એની જે તત્વો છે એને એના ગુણધર્મોને આધારે એની ગોઠવણી કરેલી હતી। એના પછી ત્રીજો પ્રશ્ન છે કે મેન્ડેલિફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમમાં પાયાનો તફાવત શું છે? તો મેન્ડેલિફનો આવર્ત નિયમ છે એ પરમાણુ ભારને આધારે છે, કે મેન્ડેલિફનો આવર્ત નિયમ એવો હતો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ એના પરમાણ્વીય ભારના આવર્ત નિયમ લીધે છે, જ્યારે આધુનિક આવર્ત નિયમ છે એ શું છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ એના પરમાણ્વીય ક્રમાંકના આવર્ત નિયમ લીધે છે। ક્વેશ્ચન નંબર 4 છે કે ક્વોન્ટમ આંકને આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વો હોવા જોઈએ। આપણે શીખી ગયા કે આવર્તમાં જેટલી કક્ષા છે એ કક્ષા કરતા બમણા તત્વો। હવે આપણને અહીંયા છઠ્ઠો આવર્ત આપેલો છે, છઠ્ઠો આવર્ત છે મતલબ કે આવર્ત કોષ્ટકમાં કક્ષક કઈ હશે? 6s h કક્ષક હશે, 5d 4f અને 6p કક્ષક છે। હવે s કક્ષકમાં એક કક્ષક, d માં 5, f ની 7 અને p ની 3, તો ટોટલ કેટલી કક્ષાઓ થઈ? કેટલી કક્ષકો થઈ? 16 કક્ષક થઈ। તો તત્વો કેટલા? 32। ક્લિયર હતું કે આપણે એવું શીખી ગયેલા છીએ કે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં જેટલી કક્ષા હોય એના કરતા બમણા તત્વોની સંખ્યા હોય। તો ક્લિયર હતું કે અહીંયા કક્ષા કેટલી છે? કક્ષક કેટલી છે? 16 કક્ષક છે, તો તત્વો કેટલા? 32। એના પછી છે આવર્ત અને સમૂહની દ્રષ્ટિએ z બરાબર 114 વાળા તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન। હવે z બરાબર 114 છે તો એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો શું થશે? રેડોન કમ્પ્લીટ 5f14 6d10 7s2 અને 7p2 થઈ ગયા। 114 ઇલેક્ટ્રોન થઈ ગયા। પરમાણ્વીય ક્રમાંક 114 આપેલો છે તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 114 ઇલેક્ટ્રોન થાય છે। હવે અને મુખ્ય ક્વોન્ટમાંક છે, મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક એનો 7 છે, તો એનો આવર્ત શું થશે? 7મો આવર્ત વિભાગ છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં ભરાય છે તેનો વિભાગ શું થશે? p થશે અને સમૂહ નક્કી કરવા માટે p વિભાગ છે એટલે d કક્ષકના ઇલેક્ટ્રોન પ્લસ s કક્ષકના ઇલેક્ટ્રોન પ્લસ p કક્ષકના ઇલેક્ટ્રોન। તો d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન છે, s માં 2 અને p માં 2 તો 14, તો એનો સમૂહ શું થશે? સમૂહ 14। ક્લિયર હતું? હવે 3.6 નંબરનો ક્વેશ્ચન કે આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં આવેલા તત્વનો પરમાણ્વીય ક્રમાંક। 17મો સમૂહ છે તો 17મા સમૂહમાં આ રીતના તત્વો છે કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેબિન। હવે આપણને ખબર છે કે પહેલો આવર્ત છે એમાં હાઇડ્રોજન અને હિલિયમ છે, બીજો આવર્ત છે લિથિયમ થી સ્ટાર્ટ થાય છે, નિયોન એ કમ્પ્લીટ થાય છે, ત્રીજો આવર્ત છે એ સોડિયમ થી ચાલુ થાય છે। હવે ત્રીજો આવર્ત અને 17મા સમૂહનું તત્વ ક્લોરીન છે એવું કહી શકીએ, અથવા તો
ઇલેક્ટ્રોન રચના પરથી પણ આપણે લખી શકતા હોઈએ છીએ. કયા તત્વનું નામ નીચે જણાવેલા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું? તો સિબોર્ગ જૂથે છે સિબોર્ગિયમ નામનું જે તત્વ છે એનું નામ આપેલું છે અને લોરેન્સ બર્કર લેબોરેટરી છે એને કુચેટિયમ નામનું જે તત્વ છે એનું નામ આપેલું છે. હવે એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? તો આપણે શીખી ગયા કે એક જ સમૂહમાં આવેલા જે તત્વો છે એ એક જ પરિવારના તત્વો કહેવાય અને એ જે તત્વો છે એની બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે એ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી છે એટલે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળે છે. આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા અંગે તમારી શું સમજ છે? તો આપણે શીખી ગયા કે જ્યારે પરમાણુ છે એ પરમાણુ અધાતુ સ્વરૂપે હોય, અધાતુ પરમાણુ હોય એમાં સહસંયોજક બંધ જોવા મળે છે અને એની જે પરમાણ્વીય ત્રિજ્યા છે એ એની સહસંયોજક ત્રિજ્યા. ધાતુ પરમાણુ હોય તો એમાં ધાત્વિક બંધ જોવા મળે તો એ ધાત્વિક બંધમાં બે પરમાણુ વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીશું? એની ધાત્વિક ત્રિજ્યા. અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા વિશે પણ આપણે માહિતી મેળવી છે. હવે પરમાણુ છે એ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એમાંથી શું બને છે? આયન બને છે અને એ જ્યારે આયન બને ત્યારે બે આયનો વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? આયનિક ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે આવર્ત અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે બદલાય? આ બદલાવને તમે કેવી રીતે સમજાવશો? તો આપણે જોઈ ગયા કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે. કેમ ઘટાડો જોવા મળે છે? તો આવર્તમાં જ્યારે ડાબીથી જમણી બાજુ જઈએ ત્યારે ઉમેરાતો જે ઇલેક્ટ્રોન છે એ એક જ ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં ઉમેરાય છે અને ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની નજીક ઉમેરાય છે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ શું થાય છે? વધે છે અને ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં ઉમેરાય છે એના કારણે એનું કદ છે એ પણ કેવું છે? ઘટેલું છે. તો કદ ઘટે છે તો એની પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે શું થાય છે કે એક એક આખી કક્ષા ઉમેરાય છે એટલે ઉમેરાતો જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર કદમાં શું થાય છે? વધારો જોવા મળે છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એમાં ઘટાડો જોવા મળે છે અને પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ અંગે તમારી શું સમજ છે? એક એવી સ્પીસીઝનું નામ લખો કે જે નીચે જણાવેલા પરમાણુ કે આયનો સાથે સમ ઇલેક્ટ્રોનિક હોય. પહેલા તો સમ ઇલેક્ટ્રોનિક એટલે શું? તો જે તમને આયન આપેલા છે એ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને આપણે શું કહીએ છીએ? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ. હવે F- છે તો F- માં ઓલરેડી જ્યારે ફ્લોરીન સ્વરૂપે હશે ત્યારે એમાં 9 ઇલેક્ટ્રોન હશે અને F- બન્યું એટલે એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાય એવું કહેવાય તો 10 ઇલેક્ટ્રોન થયા. F- માં ઇલેક્ટ્રોન કેટલા હોય? 10 હોય. હવે એની સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ હું લઉં તો હું Na+ લખી શકું કારણ કે Na માં 11 ઇલેક્ટ્રોન છે પણ એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો Na+ બને છે તો આમાં પણ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા તો બંનેમાં ઇલેક્ટ્રોન કેવા છે? સરખા છે તો એની શું થઈ? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ. હવે આર્ગોન છે, આર્ગોનમાં 18 ઇલેક્ટ્રોન હોય. હવે એની સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ લખવી હોય તો હું K+ લખી શકું અથવા Ca+2 બી લખી શકું કે તો પોટેશિયમમાં 19 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ K+ બને તો 18 ઇલેક્ટ્રોન થાય. એ જ રીતે કેલ્શિયમમાં 20 ઇલેક્ટ્રોન છે પણ કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે Ca+2 બને તો 18 ઇલેક્ટ્રોન એમાં પણ થયા તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એને શું કહીએ છીએ આપણે? સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ. Mg+2 તો Mg+2 નિયોન જેવી સ્પીસીઝ ધરાવે એવું કહેવાય કારણ કે Mg માં 12 ઇલેક્ટ્રોન છે પણ એ Mg+2 બને ત્યારે એમાં 10 ઇલેક્ટ્રોન થાય છે અથવા તો હું અહીંયા F- પણ લખી શકું, Na+ પણ લખી શકું, Al+3 પણ લખાય કારણ કે આ બધા કેવા છે? સમ ઇલેક્ટ્રોનિક છે એવું કહી શકીએ. Rb+2 Rb માં 36 ઇલેક્ટ્રોન હોય
37 છે, 37 બે ઇલેક્ટ્રોન ગુમાવે તો એ 35 અહીંયા Rb પ્લસ ના આવે, Rb પ્લસ 1 આવે, કારણ કે બે ઇલેક્ટ્રોન તો ગુમાવી જ ના શકે, તો Rb પ્લસ 1 થશે. હવે Rb પ્લસ 1 છે એ અહીંયા આપણે હિલિયમ કમ્પ્લીટ લઈએ છીએ, અહીંયા નિયોન કમ્પ્લીટ લઈએ છીએ, અહીંયા આર્ગોન કમ્પ્લીટ લઈએ છીએ અને ક્રિપ્ટોન. તો Rb પ્લસ છે એ ક્રિપ્ટોન જેવી સ્પીસી ધરાવે છે, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસી ધરાવે છે, એવું કહી શકીએ કે Rb પ્લસ 1 બનશે એટલે પણ 36 ઇલેક્ટ્રોન હશે અને Kr માં પણ 36 ઇલેક્ટ્રોન. ક્લિયર હતું? હવે નીચે જણાવેલી સ્પીસી અંગે વિચાર કરો કે N-3O-2F Na+Mg+2 Al+3 એમાં સામ્યતા શું છે? તો પહેલા તો આપણને સમાન શું જોવા મળે છે કે એક સમ ઇલેક્ટ્રોનિક છે, એવું કહી શકાય કે બધામાં ઇલેક્ટ્રોન કેવા છે? સરખા. અહીંયા આપણે લખીએ કે N-3 O-2 F- Na+Mg+2 અને Al+3. હવે આ બધામાં અહીં આપણે ઇલેક્ટ્રોન જોઈએ તો 10 ઇલેક્ટ્રોન થાય, કારણ કે નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન છે ને એ 3 ઇલેક્ટ્રોન મેળવે છે. ઓક્સિજન 8 ઇલેક્ટ્રોન છે, 2 મેળવે છે એટલે 10 ઇલેક્ટ્રોન થયા. ફ્લોરિનમાં 9 ઇલેક્ટ્રોન છે, 1 મેળવે છે, 10. સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન છે, 1 ગુમાવે છે તો 10 ઇલેક્ટ્રોન થયા. મેગ્નેશિયમમાં 12 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એલ્યુમિનિયમમાં પરમાણુ ક્રમાંક 13 એટલે 13 ઇલેક્ટ્રોન છે અને 3 ગુમાવે છે. એટલે સામ્યતા શું છે? તો આપેલા બધા તત્વો છે એ કેવા છે? સમ ઇલેક્ટ્રોન આપેલા બધા તત્વોની આપેલા બધા જ આયનો છે સમ ઇલેક્ટ્રોનિક છે. હવે તેઓને એમની આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. તો આપણે એવું કીધું હતું કે જનક પરમાણુ કરતા ઋણ આયનનું કદ મોટું અને જનક પરમાણુ કરતા ધન આયનનું કદ નાનું છે. હવે જેટલું પ્લસ વીજભાર વધારે એટલું એનું કદ છે એ કેવું થતું જાય? નાનું થતું જાય. અને અહીંયા નેગેટિવ ચાર્જ વધે છે એમ એનું કદ શું થાય છે? મોટું. તો સૌથી નાનું તત્વ શું કયું હશે? Al+3. એના કરતા Mg+2 મોટું, એના કરતા Na+ છે એ થોડો મોટો, Na+ કરતા F- પછી O-2 અને N-3. તો એની આયનિક ત્રિજ્યાનો ચડતો ક્રમ ક્લિયર હતું કે સૌથી નાનું પદ કોનું હશે? Al+3 નું અને સૌથી મોટું પદ હશે N-3 નું. હવે ધન આયનની ત્રિજ્યા એના જનક પરમાણુની ત્રિજ્યા કરતા શા માટે નાની હોય અને ઋણ આયનની ત્રિજ્યા એના જનક પરમાણુની ત્રિજ્યા કરતા શા માટે મોટી હોય? સમજાવો. આપણે એવું કીધું કે જનક પરમાણુ કરતા ધન આયન નાનું. કેમ? તો જનક પરમાણુના કેન્દ્રમાં જેટલો વીજભાર છે એટલો જ વીજભાર ધન આયનના કેન્દ્રમાં હોય, પણ 12 ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી થાય છે. એટલે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ શું થાય છે? વધે છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે એટલે એનું કદ છે ઘટે છે અને એની ત્રિજ્યા છે એમાં ઘટાડો જોવા મળે છે અને કદ એનું નાનું થતું હોય છે. જ્યારે ઋણ આયનમાં શું થશે કે ઋણ આયનમાં કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે એના કરતા બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોનમાં શું થાય છે? વધારો થાય છે. એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ શું થાય છે? ઓછું થાય છે. અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું થાય એટલે એના કદમાં વધારો જોવા મળે છે. ક્લિયર કે ધન આયનનું કદ જનક પરમાણુ કરતા કેમ નાનું અને ઋણ આયનનું કદ જનક પરમાણુ કરતા કેમ મોટું? એના પછી છે કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને વ્યાખ્યાયિત કરવા માટે મુક્ત વાયુમય પરમાણુ અને ધરા અવસ્થા શબ્દોની સાર્થકતા શું છે? હવે મુક્ત વાયુમય પરમાણુ એટલે શું અને ધરા અવસ્થા એટલે શું? આપણે એમ કહીએ છીએ કે તત્વની ધરા અવસ્થા અને મુક્ત વાયુમય પરમાણુ. આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ ત્રિજ્યાની જ્યારે વ્યાખ્યા કરી ત્યારે કીધું હતું કે મુક્ત વાયુમય પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે ઊર્જા આપવી પડે છે એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ. અને મુક્ત વાયુમય પરમાણુમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી ઋણ આયન બનાવીએ ત્યારે જે ઊર્જાનો ફેરફાર થાય એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. તો ધરા અવસ્થા એટલે એવી અવસ્થા કે તત્વ છે એની ન્યૂનતમ ઊર્જા, એમાં ન્યૂનતમમાં ન્યૂનતમ ઊર્જા હોય એને એની શું કહેવાય? ધરા અવસ્થા. જ્યારે મુક્ત વાયુમય પરમાણુ એટલે શું?
તો મુક્ત વાયુમય પરમાણુ એ એવો પરમાણુ છે કે જેને બીજા કોઈ પણ પરમાણુ સાથે આકર્ષણ કે અપાકર્ષણ હોતું નથી, એટલે કે પરમાણુ એવી અવસ્થામાં આવે કે ત્યાં એને બીજા કોઈ પણ પરમાણુ સાથે આકર્ષણ કે અપાકર્ષણ ન હોય એવી અવસ્થા એની કેવી અવસ્થા કહેવાય? મુક્ત વાયુમય પરમાણુ. અને ધરાવસ્થા એટલે કે ન્યૂનતમમાં ન્યૂનતમ ઉર્જા ધરાવતો હોય એ પરિસ્થિતિ હોય ત્યારે એને શું કહીએ છીએ? આપણે ધરાવસ્થા તરીકે ઓળખીએ છીએ. હવે એના પછી છે કે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -2.18 × 10⁻18 જૂલ છે. પરમાણ્વીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જૂલ પ્રતિ મોલ એકમમાં ગણો. હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ, એક હાઇડ્રોજન પરમાણુ એટલે એવો કેટલો અંક જેટલા પરમાણુ થાય? એક હાઇડ્રોજન બરાબર 6.022 × 10⁻23 પરમાણુ થાય. હવે એક હાઇડ્રોજનને દૂર કરવો, એક હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે -2.18 આપણને આપેલી છે. હવે એક ઇલેક્ટ્રોન દૂર કરવા મતલબ આમાં આપણને એવું પૂછ્યું છે કે પરમાણ્વીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જૂલ પ્રતિ મોલ એકમમાં ગણો. તો એક ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી છે. હવે એને દૂર કરવાનું છે. આપણને ખબર છે કે આયનીકરણ એન્થાલ્પી ધન હોય તો એક હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઉર્જા બરાબર 2.18 × 10⁻18. તો એવોગેડ્રો અંક જેટલા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા કેટલી? તો 2.18 × 10⁻18 આનું કેલ્ક્યુલેશન કરજો. જે આન્સર આવે એ એની શું થશે? હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય થશે. કારણ કે પેલી આપણને જૂલમાં આપેલી છે અને આપણે પ્રતિ મોલ શોધી છે. ક્લિયર એટલું? હવે એના પછી જુઓ કે દ્વિતીય આવર્તમાં તત્વોની વાસ્તવિક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આ પ્રમાણે છે. આપણે અપવાદ શીખ્યા હતા. આયનીકરણ એન્થાલ્પીમાં અપવાદ શીખ્યા હતા કે રિયલમાં ક્રમ કેવો હોવો જોઈએ? આપણે એવું શીખ્યા કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો જોવા મળે છે. તો ખરેખર આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આવો જ હોય કે લિથિયમ, બેરિલિયમ, આપણે શીખી ગયા છીએ. આમ જનરલી આવર્ત આપણો આવો આપણે શીખ્યા એ પ્રમાણે આવું હોવું જોઈએ. આપણે એવું શીખ્યા હતા કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પી વધે. પણ એમાં આપણે અપવાદ જોયું કે આવું હતું બેરિલિયમ કરતા બોરોનની વધારે અને ઓક્સિજન કરતા અહીંયા બદલી નાખ્યું છે કે બોરોન આગળ લઈ ગયું છે, બેરિલિયમ પાછળ લઈ ગયું છે, ઓક્સિજન આગળ લઈ ગયું છે અને નાઇટ્રોજન પાછળ. ક્રમ એનો બરાબર છે. હવે આપણને એવું પૂછ્યું છે કે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી છે
છે એ બોરોનથી વધારે છે. રીઝન આપણે સમજ્યા હતા કે બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 4 અને બોરોનમાં 5. અહીંયા હિલિયમ કમ્પ્લીટ 2s2 અને અહીંયા હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. હવે અહીંયા એવું શીખ્યા હતા કે s કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર તરફનું આકર્ષણ p કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધારે, p કક્ષકના ઇલેક્ટ્રોનનું d કરતાં વધારે અને d કક્ષકના ઇલેક્ટ્રોનનું f કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધારે. તો બેરિલિયમમાંથી જે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે એ s કક્ષકમાંથી કરવાનો છે. s કક્ષકના ઇલેક્ટ્રોન છે કેન્દ્ર તરફ વધારે આકર્ષાયેલા હશે. કોની કમ્પેરિઝનમાં? p કક્ષકની કમ્પેરિઝનમાં. એટલા માટે બેરિલિયમની આયનીકરણ એન્થાલ્પી છે એ બોરોન કરતાં વધારે છે. અહીંયા નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 અને ઓક્સિજનમાં હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4. અહીંયા હુન્ડના નિયમ પ્રમાણે અર્ધપૂર્ણ કક્ષક ભરાયેલી હોય એ કક્ષક કેવી હોય? સ્થાયી હોય. અને ઓક્સિજનમાં અર્ધપૂર્ણ કરતાં વધારે ઇલેક્ટ્રોન છે તો અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે જોવા મળે. આ સ્થાયી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધારે ઊર્જા આપવી પડે અને અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ છે, ઓછી ઊર્જા આપીએ તો પણ ઇલેક્ટ્રોન દૂર થતો હોય છે. એટલા માટે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધારે છે. હવે બીજો નીચેનો પ્રશ્ન છે એનો જેવો છે કે તમે આ તથ્યને કેવી રીતે સમજાવશો કે સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું છે, પરંતુ સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ છે. હવે આપણને ખબર છે કે સોડિયમ અને મેગ્નેશિયમમાં પરમાણુ ક્રમાંક 12. ઇલેક્ટ્રોન રચના અહીંયા લખીએ છીએ તો નિયોન કમ્પ્લીટ 3s1 અને નિયોન કમ્પ્લીટ 3s1 અને અહીંયા નિયોન કમ્પ્લીટ 3s2. અહીંયા આ ઇલેક્ટ્રોન આપણે દૂર કરીશું ત્યારે સોડિયમ છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે અને અહીંયાથી આ ઇલેક્ટ્રોન દૂર કરીશું ત્યારે મેગ્નેશિયમ છે એમાં 3s1 આવશે. હવે આ ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ એ એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે. અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે કે આ છે એ Mg+ ની ઇલેક્ટ્રોન રચના થઈ અને આ છે Na+ ની ઇલેક્ટ્રોન રચના થઈ. એક ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે આને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી. એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે પહેલા જે આપણે ઊર્જા આપી એને શું કીધું? ΔH1. આને પણ પહેલી જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એને ΔH1 કહીશું. હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, સોડિયમમાં બીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે એ નિષ્ક્રિય વાયુ જેવી રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. એટલે આપણે ઊર્જા શું કરવી પડે? આ તો સ્ટેબલ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, આનું અષ્ટક પણ પૂરું થઈ ગયું. એટલે અહીંયા ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઊર્જા કેવી આપવી પડે? વધારે આપવી પડે. અને પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી બહુ જ વધી જાય છે. અહીંયા Mg+2 આપણે બનાવીશું ત્યારે જે ઇલેક્ટ્રોન છે એ 3s1 s કક્ષકમાંનો ઇલેક્ટ્રોન દૂર થાય છે, નિષ્ક્રિય વાયુમાંનો ઇલેક્ટ્રોન દૂર થતો નથી. એટલે આની દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી છે એ કેવી થઈ જાય? આના જેવી થઈ જાય. ઇલેક્ટ્રોન રચના આવી થઈ ગઈ. એટલે કે અહીંયા નિષ્ક્રિય વાયુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે અને અહીંયા તો s કક્ષકમાંથી કરવાનો છે. એટલા માટે જ્યારે સોડિયમમાંથી Na+ બનાવીએ છીએ મતલબ કે એની પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી છે એ Mg કરતાં ઓછી. કેમ? તો અહીંયા સંપૂર્ણ ભરાયેલ કક્ષકમાંથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે એટલે ઊર્જા વધારે આપવાની છે. પણ અહીંયા તો
એક જ ઇલેક્ટ્રોન છે s કક્ષકમાં તો ઈઝીલી દૂર થશે એટલે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી છે સોડિયમની એ મેગ્નેશિયમ કરતાં ઓછી છે. પણ જ્યારે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો અહીંયા નિષ્ક્રિય વાયુ જેવી રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનું છે એટલે ઊર્જા વધારે આપવી પડે. જ્યારે Mg માં જ્યારે દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી આવે છે ત્યારે s કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન તો આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ. ક્લિયર? હવે એના પછી છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ ત્યાં મુખ્ય સમૂહના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કયા પરિબળોને કારણે ઘટે છે? હવે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે એના માટે જવાબદાર પરિબળમાં પહેલું તો આવે કે એના કેન્દ્રમાં રહેલો વીજભાર. કે કેન્દ્રમાં વીજભાર છે એ આયનીકરણ એન્થાલ્પીમાં મહત્વનો ભાગ ભજવે છે. બીજું કે કેન્દ્ર અને બહારની કક્ષક વચ્ચે જે આંતર ઇલેક્ટ્રોન છે એ, અને ત્રીજું છે એ એની શિલ્ડિંગ અસર. આંતર ઇલેક્ટ્રોન વધારે હોય એટલે શિલ્ડિંગ અસર વધારે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે એનું મેઇન કારણ શું છે? એની શિલ્ડિંગ અસર. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ શિલ્ડિંગ અસરમાં વધારો જોવા મળે છે. શિલ્ડિંગ અસરમાં વધારો થાય એટલે બહારની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે અને ઇલેક્ટ્રોન સરળતાથી આપણે દૂર કરી શકતા હોઈએ છીએ. એના પછી જુઓ સમૂહ 13 ના તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબ છે. આપણે એવું શીખ્યા છીએ કે આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ એમ શું થાય છે? ઘટે છે. અહીં આપણને આપેલું છે આયનીકરણ એન્થાલ્પીમાં જે કોમન આપણે શીખ્યા હતા. શું શીખ્યા હતા? કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. પણ અહીં આપણે આપ્યું છે 13મા સમૂહમાં જુઓ કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બોરોનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 801 છે. એલ્યુમિનિયમનું 577 છે. અહીંયા 579, અહીં 598 અને અહીંયા 589. આમ જનરલી રૂલ એવો છે કે આમ અહીં તો શું થાય? ઘટાડો જોવા મળે. અહીં આપણે જોઈએ છે કે અહીં તો ઘટાડો થઈ ગયો પણ અહીંયા વધારો થાય છે. અહીં પાછો ઘટાડો થયો, અહીંયા પાછો શું થાય છે? વધારો થાય છે. હવે અહીંયા છે 3D કક્ષક ઉમેરે અને ઇલેક્ટ્રોન રચના અહીંયા પહોંચીશું ત્યારે શું થશે? 4f કક્ષક ઉમેરાશે. એટલે 3D કક્ષક અહીંયા ઉમેરાય છે એટલે શું થાય છે કે એની શિલ્ડિંગ અસર છે એ શું થાય? વધે છે. શિલ્ડિંગ અસર વધે છે પણ અહીંયા 3D કક્ષકની શિલ્ડિંગ અસર એટલી બધી અસર કરતી નથી. એના કારણે અહીંયા આયનીકરણ એન્થાલ્પી છે એમાં વધારો થાય છે. ઘટાડો થવાને બદલેમાં શિલ્ડિંગ અસર છે એ 3D કક્ષકની શિલ્ડિંગ અસર વધારે અસર કરતી નથી. સેમ એ વસ્તુ અહીંયા થાય છે કે 4f કક્ષક છે એ બહારની કક્ષકના ઇલેક્ટ્રોન માટે શિલ્ડિંગ અસર જે પડદાનું કામ કરે છે એ એટલું બધું વધારે કરી શકતી નથી. એટલા માટે અહીંયા આયનીકરણ એન્થાલ્પી છે એ વધે છે. આમ રિયલીમાં શું થવી જોઈએ? ઘટવી જોઈએ. ક્લિયર? નીચે દર્શાવેલા તત્વોની જોડમાંથી કયું તત્વ વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે? હવે ઓક્સિજન અને ફ્લોરિન અને ફ્લોરિન અને ક્લોરિન. આપણને ખબર છે કે ઓક્સિજન અને ફ્લોરિન આ રીતે ગોઠવાયેલા. હવે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ આપણે ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બને છે. મતલબ કે ઓક્સિજન કરતાં ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હશે. પણ આપણે અહીં અપવાદ શીખ્યા. આમ રૂલ એવો છે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ ત્યારે આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થાય. પણ અહીંયા ઉમેરાતો ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં ઉમેરાય છે અને અહીંયા ઉમેરાતો ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોન 3s કક્ષકમાં ઉમેરેલા ઇલેક્ટ્રોનને જગ્યા કેવી મળે છે? ઓછી મળે છે. અને અહીંયા 3s કક્ષક છે એ 3s કક્ષા છે, n બરાબર 3 આવશે એટલે કે કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન ઉમેરવા માટે ઇલેક્ટ્રોનને સ્પેસ પણ વધારે મળે છે અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ ઓછું થાય છે. અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે છે અને અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઘટે. ક્લિયર? હવે ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ધન હશે કે ઋણ હશે કે ઓછી ઋણ હશે એ વિશે તમારી અપેક્ષા શું છે? આપણે શીખી ગયા હતા કે ઓક્સિજનમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી અને O- બને ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ ઋણ આવશે. પણ O- માં આપણે જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરીશું અને O-2 બનાવીશું ત્યારે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ધન આવે છે. કેમ ધન આવે છે એ શીખવાડી કે અહીંયા O- માં જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે ત્યારે એક ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે ઉર્જા મુક્ત થાય છે. પણ સોરી અહીં ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન ઉમેરીને O- બનાવીએ છીએ ત્યારે ઉર્જા મુક્ત થાય છે. પણ અહીંયા O- માં જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરીશું એટલે કેન્દ્રમાં પ્રોટોન તો એટલા જ રહેવાના, પણ અહીંયા નવો ઇલેક્ટ્રોન આવશે ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધે છે. અપાકર્ષણ વધારે છે અને આપણે બહારથી ઇલેક્ટ્રોન ઉમેરવો છે એટલા માટે આપણે ઉર્જા બહારથી આપવી પડે છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચે પાયાનો તફાવત શું છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એટલે કે કોઈ પણ તત્વ છે મુક્ત વાયુમય પરમાણુ અવસ્થામાં હોય અને એમાં ઇલેક્ટ્રોન ઉમેરી અને એ ઋણ આયન બને ત્યારે જે ઉર્જાનો ફેરફાર થાય એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. જ્યારે વિદ્યુત ઋણતા એટલે શું? તો જ્યારે સહસંયોજક બંધ બનેલો છે અને સહસંયોજક બંધ બનાવીએ ત્યારે જે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં હોય છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી રાખવાની વૃત્તિનું જે માપન છે એને આપણે શું કહીશું? વિદ્યુત ઋણતા. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ચોક્કસ રીતે માપી શકાય પણ વિદ્યુત ઋણતા ચોક્કસ રીતે માપી શકાય નહીં. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ફિક્સ હોય કે એમાં ફેરફાર થાય નહીં. જ્યારે વિદ્યુત ઋણતામાં આપણે શીખી ગયા હતા કે તત્વ બીજા તત્વ સાથે જોડાયેલું હોય એના પર પણ એ ડિપેન્ડેન્ટ હોય છે. એના પછીનો પ્રશ્ન છે નાઇટ્રોજનના બધા સંયોજનોમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા પાઉલિંગ માપદંડ મુજબ 3 છે. હવે જનરલી નાઇટ્રોજન છે એ બીજા કોઈ તત્વ સાથે જ્યારે સંયોજન બનાવે છે ત્યારે એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલું હોય છે. એટલે કે એમાં જ્યારે બંધન ઇલેક્ટ્રોન છે એ 3 છે એટલે એનો માપક્રમ છે એ 3 આપેલો છે. એના પછી પરમાણુની ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતોની ચર્ચા કરો કે જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે. આપણને ખબર છે કે પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે એક ઋણ આયન બને છે અને ઋણ આયન બને એટલે એનું કદ છે એ જનક પરમાણુ કરતાં મોટું હોય છે. કેમ મોટું હોય છે આપણે શીખી ગયા કે કેન્દ્રમાં પ્રોટોન ઓછા અને બહાર ઇલેક્ટ્રોન વધારે હોય છે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ શું થાય? ઓછું થાય અને કદ વધે છે. જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને અને ધન આયનનું કદ છે એ જનક પરમાણુ કરતાં નાનું હોય છે. કેન્દ્રમાં પ્રોટોન વધારે, બહાર ઇલેક્ટ્રોન ઓછા હોય છે. કોઈપણ તત્વના બે સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન. હવે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો ઇલેક્ટ્રોન દૂર કરવાનું છે. સમસ્થાનિકની વાત કરીએ તો હાઇડ્રોજનનો સમસ્થાનિક લઈએ આપણે તો ઇલેક્ટ્રોન તો બધામાં કેવા છે? સરખા છે. તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જાનો ફેરફાર લઈએ છીએ તો બધા સમસ્થાનિકોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય છે એ સમાન. ધાતુ અધાતુ વચ્ચેનો મુખ્ય તફાવત લખતા આવડે આપણે 10th માં શીખી ગયા છીએ. એના પછી આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન હોય એવા તત્વનું નામ.
બાહ્યતમ પેટાકોષમાં 5 ઇલેક્ટ્રોન એટલે કે એની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય તો આવી રચના થાય NH2 NP3 ટોટલ 5 ઇલેક્ટ્રોન થયા એટલે કે 15મા સમૂહના તત્વ આવે તો 15મા સમૂહમાં નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ. એના પછી છે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવતા તત્વો. આપણને ખબર છે કે સમૂહ 2 ના તત્વો જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ અને રેડિયમ. 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતા O-2 સંયોજકતા કોની છે? સમૂહ 16 ના તત્વોની. તો ઓક્સિજન સલ્ફર સેલ્યુરિયમ ટેલુરિયમ અને પોલોનિયમ. ધાતુ અધાતુ અને ઓરડાના તાપમાને પ્રવાહી હોય તો 17મા સમૂહના તત્વોમાં બધા તત્વો અધાતુ છે પણ બ્રોમિન છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. એના પછી જુઓ પ્રથમ સમૂહના તત્વો માટે પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ આપણને આપેલ છે કે લિથિયમ કરતા સોડિયમની પ્રતિક્રિયાત્મકતા વધારે, સોડિયમ કરતા પોટેશિયમ, પોટેશિયમ કરતા રૂબિડિયમ અને રૂબિડિયમ કરતા સીઝિયમ. હવે જ્યારે ધાતુ તત્વો હોય એની પ્રતિક્રિયાત્મકતા એની આયનીકરણ એન્થાલ્પી પર ડિપેન્ડન્ટ હોય. આપણને ખબર છે કે સમૂહ એકમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ ત્યારે એની આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. હવે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે એટલે કે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય તો આમાં જેટલી સરળતાથી દૂર થાય એના કરતાં અહીંયા વધારે એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા છે વધે છે. જ્યારે આપણને 17મા સમૂહમાં આપેલું છે કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન તો 17મા સમૂહમાં શું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપરથી નીચે જઈએ છે એમ ઓછી ઋણ થતી જાય છે. વિદ્યુત ઋણતામાં આપણને ઘટાડો જોવા મળે છે. તો 17મા સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતા છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અને વિદ્યુત ઋણતા પર આધારિત છે. તો સમૂહમાં ઉપરથી નીચે જઈશું એમ એની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય જ્યારે પહેલા સમૂહમાં ઉપરથી નીચે જઈએ છીએ એમ પ્રતિક્રિયાત્મકતા વધે છે. એના પછીનો પ્રશ્ન છે SPDF વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. આપણી વર્કશીટમાં આપણે લખાયેલી છે. એના પછી છે કે બાહ્યતમ ઇલેક્ટ્રોન રચનાને આધારે જે તમને આપેલું છે એના સમૂહ આવર્ત અને વિભાગ નક્કી કરવાના છે. આવર્ત સમૂહ અને વિભાગ કેવી રીતે નક્કી કરાય આપણે શીખવાડેલા છે કે અહીંયા એવું આપ્યું છે કે NH2 NP4 n બરાબર 3 પછી આપ્યું છે n-1 D2 NH2 n બરાબર 4 એના પછી આપેલું છે n-2 F 7 n-1 D1 NH2 n બરાબર 6. હવે n નું મૂલ્ય આપેલું છે n બરાબર 3 તો આવું લખાય 3s2 3p4 તો n બરાબર 3 છે એટલે આવર્તનો ક્રમ શું થશે? ત્રીજા આવર્તનું તત્વ છે. છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં ભરાય છે એટલે એનો વિભાગ છે શું થાય? p થાય. હવે સમૂહ નક્કી કરવો હોય તો p વિભાગમાં છે એટલે આગળના d કક્ષકના ઇલેક્ટ્રોન પ્લસ s કક્ષકના ઇલેક્ટ્રોન અને p કક્ષકના ઇલેક્ટ્રોન. તો d કક્ષકના 10 s કક્ષકમાં 2 અને p કક્ષકના 4 તો 16મા સમૂહનું તત્વ થયું અહીંયા સમૂહ 16. અહીંયા n બરાબર 4 એટલે આવર્તનો ક્રમ શું થશે? 4. એનો વિભાગ છે તો છેલ્લો ઇલેક્ટ્રોન d કક્ષકમાં ભરાય છે એટલે એનો વિભાગ d છે અને એનો સમૂહનો ક્રમ નક્કી કરીએ તો d કક્ષકના ઇલેક્ટ્રોન પ્લસ s કક્ષકના ઇલેક્ટ્રોન તો 2 અને 2 એટલે ચોથો સમૂહ આવે સમૂહ 4. અહીંયા n બરાબર 6 એટલે આવર્ત 6. પછી એનો વિભાગ છે એ છેલ્લો ઇલેક્ટ્રોન f કક્ષકમાં ભરાય છે એટલે વિભાગ f અને સમૂહ માટે f કક્ષક સિવાયના જે ઇલેક્ટ્રોન છે તો 1 અને 2 એટલે એનો સમૂહ છે 3 થશે. ક્લિયર આટલું? એના પછી છે કેટલાક તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપ્યું છે આપણને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપેલી છે. આ મૂલ્યો તમારી બુકમાં આપ્યા છે એ પ્રમાણે તમારે ચેક કરવાનું છે. આન્સર લખાવું છું કે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્વ
તો આપણને ખબર છે કે હિલિયમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હોય, ઋણ હોવી. આમ જનરલી આવર્તમાં ડાબીથી જમણી બાજુની તરફ જઈએ છીએ તો વધુ ઋણ થતી જાય. તો હિલિયમ છે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય. આપણને ખબર છે કે નિષ્ક્રિય વાયુનું અષ્ટક સંપૂર્ણ ભરાયેલું હોય છે. એના પછી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ એટલે કે જેની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. તો સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી અહીંયા 419 આપેલી છે આપણને. પછી એ શેની છે આગળ ચેક કરવાનું. પછી સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ, તો જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. તો 17મા સમૂહના તત્વોમાં ચેક કરવાનું કે 328 છે. પછી સ્થાયી દ્વિઅંગી હેલાઇડ સંયોજનો બીજા સમૂહના તત્વો બનાવે તો બીજા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અહીંયા આપણે ચેક કરીશું. હવે મુખ્ય સ્થાયી સહસંયોજક હેલાઇડ આપણે એવું શીખ્યા હતા કે સમૂહ 1 ના તત્વોમાં લિથિયમ છે એ બધાથી અલગ છે. લિથિયમના ગુણધર્મો મેગ્નેશિયમ જેવા હોય કે સમૂહ 1 ના બધા તત્વો છે ને એ આયનિક હેલાઇડ બનાવે, જ્યારે એક લિથિયમ એવું છે કે એ સહસંયોજક હેલાઇડ બનાવે છે. તો અહીંયા mx પ્રકારના હેલાઇડ તો લિથિયમ બનાવે. ક્લિયર હતું? એના પછી છે કે નીચે આપણને તત્વોના નામ આપે છે, એની સંયોજકતાને આધારે આપણે એનું અણુસૂત્ર લખવાનું છે. તો હવે આપણને ખબર છે કે લિથિયમ અને ઓક્સિજન, તો લિથિયમની સંયોજકતા કેટલી છે +1 અને ઓક્સિજનની સંયોજકતા -2. તો અહીંયા લિથિયમ અને ઓક્સિજન જોડાય તો 2 લિથિયમની જરૂર પડે. તો લિથિયમ અને ઓક્સાઇડ સંયોજાય તો આ પ્રકારનું સંયોજન આપણને મળે. એના પછી છે મેગ્નેશિયમ અને નાઇટ્રોજન, તો મેગ્નેશિયમની સંયોજકતા +2 છે, નાઇટ્રોજનની સંયોજકતા -3. હવે બંનેની અલગ અલગ છે, બંનેની સરખી કરવી છે તો હું આને 3 વડે ગુણીશ ને આને 2 વડે ગુણીશ તો 6 થશે આની, અને આની -6 તો Mg3 અને નાઇટ્રોજન 2. તો એનું અણુસૂત્ર આ રીતનું બને. એના પછી છે એલ્યુમિનિયમ અને આયોડિન. એલ્યુમિનિયમની સંયોજકતા +3, આયોડિનની -1. તો 3 આયોડિન એલ્યુમિનિયમ સાથે જોડાયેલા હોય એવું કહી શકું. તો Al3 બનાવે. એના પછી છે સિલિકોન અને ઓક્સિજન. સિલિકોન અને ઓક્સિજનમાં સિલિકોનની +4, ઓક્સિજનની -2. તો અહીંયા SiO2 થાય. વિદ્યુત ઋણતા પણ વિચારવાની કે જે વધારે વિદ્યુત ઋણ છે એને માઈનસ ચાર્જ આપવાનો. તો આપણને ખબર છે કે સિલિકોન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. એના પછી ફોસ્ફરસ અને ફ્લોરિન. ફોસ્ફરસમાં આપણે શીખ્યા કે +5 પણ આવે અને -3 પણ આવે. ફ્લોરિનની -1. પણ અહીંયા ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ છે એટલે અહીંયા આપણે પ્લસ લેવી પડશે. તો આનું અણુસૂત્ર આવે PF5. એના પછી છે 71મું તત્વ અને ફ્લોરિન. 71મું તત્વ છે ને એ 13મા સમૂહમાં આવેલું એટલે એની સંયોજકતા છે +3 અને ફ્લોરિનની આપણને ખબર છે કે -1. તો અહીંયા EF3 પ્રકારનું સંયોજન આપણને મળતું હોય છે. કે 71મું તમે ચેક કરજો કે 13મા સમૂહમાં આવેલું તત્વ છે અને 13મા સમૂહના તત્વોની સંયોજકતા +3 છે એવું આપણે શીખી ગયા છીએ.